શ્યામકુમારના નમસ્કાર। રણમાં ફેલાયેલી અફાટ રેતીને જોઈને આપણને હંમેશા એવો પ્રશ્ન થાય છે કે આટલી બધી રેતી આખરે ક્યાંથી આવી હશે। ઘણા લોકોને એવું લાગે છે કે સમુદ્રના સુકાઈ જવાથી અથવા માત્ર જોરદાર પવનોના કારણે જ રણનું નિર્માણ થાય છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રણની રેતી બનવાની પ્રક્રિયા કરોડો વર્ષોની કુદરતી અને ભૌગોલિક હિલચાલનું પરિણામ છે। રણની રેતીનો મુખ્ય સ્ત્રોત તેની આસપાસ આવેલા અથવા ભૂતકાળમાં ત્યાં અસ્તિત્વ ધરાવતા વિશાળ પર્વતો અને ખડકો છે। આ પર્વતો અને ખડકો સતત પર્યાવરણીય પરિબળોનો સામનો કરે છે, જેને વિજ્ઞાનની ભાષામાં વેધરિંગ એટલે કે અપક્ષયની પ્રક્રિયા કહેવામાં આવે છે। સૂર્યનો પ્રચંડ તાપ, રાત્રિની અતિશય ઠંડી, વહેતું પાણી અને તીવ્ર ગતિએ ફૂંકાતા પવનોના કારણે આ વિશાળ ખડકો ધીમે ધીમે તૂટવા લાગે છે। કરોડો વર્ષો સુધી સતત ચાલતી આ કુદરતી તોડફોડના કારણે મોટા ખડકોના ટુકડા નાના પથ્થરોમાં અને સમય જતાં તે પથ્થરો બારીક કણોમાં રૂપાંતરિત થઈ જાય છે, જેને આપણે રેતી તરીકે ઓળખીએ છીએ। ખડકોના આ રીતે તૂટવામાં તાપમાનનો ફેરફાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। રણ પ્રદેશમાં અથવા તેની નજીકના વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે, જેના કારણે ખડકો બહારની તરફ વિસ્તરણ પામે છે। જ્યારે રાત્રિના સમયે તાપમાન અચાનક ઘટી જતાં આ ખડકો સંકોચાય છે। દરરોજ સતત વિસ્તરણ અને સંકોચનની આ પ્રક્રિયા થવાથી ખડકો નબળા પડે છે અને તેમાં તિરાડો પડવા લાગે છે। કાળક્રમે આ તિરાડો મોટી થાય છે અને ખડકોના નાના નાના ટુકડા જમીન પર ખરી પડે છે। આ પ્રક્રિયાને ભૌતિક અપક્ષય કહેવામાં આવે છે। આ તૂટેલા પથ્થરો જ્યારે પવન અથવા પ્રાચીન સમયમાં વહેતી નદીઓના પાણી સાથે ઘસડાય છે, ત્યારે આપસમાં અથડાઈને અને જમીન સાથે ઘસાઈને વધુ બારીક બનતા જાય છે। અંતે, આ ઘર્ષણના કારણે તે નરમ અને ગોળાકાર રેતીના કણોમાં ફેરવાઈ જાય છે। રણની રેતીના નિર્માણમાં પાણીની ભૂમિકા પણ અત્યંત રસપ્રદ છે। આજે ભલે આપણને રણ સૂકા અને વેરાન દેખાતા હોય, પરંતુ લાખો વર્ષો પહેલા આ વિસ્તારોમાં નદીઓ વહેતી હતી અથવા તો કેટલાક રણ વિસ્તારો પ્રાચીન સમુદ્રના તળિયા હતા। જ્યારે પર્વતોમાંથી નદીઓ નીકળતી ત્યારે તે પોતાના પ્રવાહ સાથે અસંખ્ય પથ્થરો અને કાંપ ઘસડી લાવતી હતી। નદીના તીવ્ર પ્રવાહમાં પથ્થરો એકબીજા સાથે સતત અથડાતા રહેતા, જેના કારણે તે પીસાઈને બારીક રેતી બની જતા હતા। નદીઓ આ રેતીને નીચાણવાળા મેદાની વિસ્તારોમાં જમા કરતી ગઈ। સમય જતાં પૃથ્વીની આબોહવા બદલાઈ, વરસાદ ઓછો થયો અને નદીઓ સુકાઈ ગઈ, પરંતુ તેમણે જમા કરેલો રેતીનો અખૂટ ભંડાર ત્યાં જ રહી ગયો જે આજે આપણને રણ સ્વરૂપે જોવા મળે છે। સહારા અને થાર જેવા મોટા રણના ઘણા ભાગોમાં રહેલી રેતી આ જ રીતે પ્રાચીન નદીઓ અને જળસ્ત્રોતો દ્વારા લાવવામાં આવેલી છે। એકવાર ખડકોમાંથી રેતી બની ગયા પછી પવન તેને રણના અલગ અલગ વિસ્તારોમાં ફેલાવવાનું અને તેને નવો આકાર આપવાનું મુખ્ય કામ કરે છે। રણ પ્રદેશમાં વનસ્પતિ ખૂબ જ ઓછી હોય છે, જેને કારણે જમીનને પકડી રાખનારા મૂળ હોતા નથી અને પવનને રોકવા માટે કોઈ કુદરતી અવરોધ હોતો નથી। આથી, જ્યારે તીવ્ર પવન ફૂંકાય છે ત્યારે તે જમીન પર પડેલી બારીક રેતીને હવામાં ઉડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। આ પ્રક્રિયા દરમિયાન રેતીના કણો હવામાં પણ એકબીજા સાથે અથડાય છે, જેથી તે વધુ લીસા અને સરખા કદના બને છે। પવન દ્વારા ઉડીને એકત્રિત થતી આ રેતીના કારણે રણમાં મોટા મોટા ઢગલા બને છે, જેને રેતીના ડુવા અથવા વિજ્ઞાનમાં સેન્ડ ડ્યુન્સ કહેવામાં આવે છે। આ ડુવા સ્થિર હોતા નથી, પરંતુ પવનની દિશા બદલાવાની સાથે તે સતત પોતાનું સ્થાન અને આકાર બદલતા રહે છે। આ ઉપરાંત, રેતીની રાસાયણિક સંરચના પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે રણની મોટાભાગની રેતી ક્વાર્ટઝ નામની ખનિજથી બનેલી હોય છે। ક્વાર્ટઝ એ સિલિકોન ડાયોક્સાઇડનું બનેલું ખનિજ છે, જે પૃથ્વીના પોપડામાં ખૂબ જ સામાન્ય રીતે અને વિપુલ પ્રમાણમાં જોવા મળે છે। ક્વાર્ટઝ એટલું સખત અને રાસાયણિક રીતે સ્થિર ખનિજ છે કે તેના પર હવામાનની અસરો બહુ ઝડપથી થતી નથી। જ્યારે અન્ય નરમ ખનિજો હવા અને પાણીના સંપર્કમાં આવીને સંપૂર્ણપણે નાશ પામે છે અથવા માટીમાં ફેરવાઈ જાય છે, ત્યારે ક્વાર્ટઝ પોતાના મૂળ સ્વરૂપમાં ટકી રહે છે। આથી જ, ખડકોના ઘસારા પછી જે કણો બાકી બચે છે તેમાં ક્વાર્ટઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે, અને આ જ કારણ છે કે રણની રેતી મુખ્યત્વે ચમકતા કણોવાળી અને દાણાદાર દેખાય છે। રેતીનો રંગ પણ તેમાં રહેલા લોહતત્વ એટલે કે આયર્ન ઓક્સાઇડ જેવા અન્ય ખનિજોના આધારે પીળો, લાલ કે ભૂખરો જોવા મળે છે। સમગ્ર પ્રક્રિયાને ટૂંકમાં સમજીએ તો, રણની રેતી એ કોઈ એક દિવસ કે વર્ષોની ઘટના નથી,
પરંતુ તે લાખો કરોડો વર્ષોની કુદરતી ચક્રવૃદ્ધિનું પરિણામ છે. વિશાળ પર્વતોના ખડકોનું તાપમાન અને પર્યાવરણને કારણે તૂટવું, પ્રાચીન નદીઓ દ્વારા તે તૂટેલા પથ્થરોને ઘસીને બારીક કણોમાં ફેરવવા અને આબોહવા પરિવર્તનના કારણે જળાશયો સુકાઈ ગયા પછી તીવ્ર પવનો દ્વારા તે રેતીને રણ મેદાનમાં સ્થાનાંતરિત કરવી, આ તમામ પરિબળો ભેગા મળીને રણની અફાટ રેતીનું નિર્માણ કરે છે. પ્રકૃતિની આ અદ્ભુત અને અવિરત ચાલતી પ્રક્રિયા દર્શાવે છે કે આજે આપણને જે રેતીના નાના કણો દેખાય છે, તે વાસ્તવમાં ક્યારેક ગગનચુંબી પર્વતોના મજબૂત હિસ્સા હતા જે સમયના વહેણ સાથે ભળીને આ નરમ રણભૂમિમાં ફેરવાઈ ગયા છે.